સાતમની પૂજા કરવા માટે સૌથી પહેલાં તો છે ને આ અબીલ, ગુલાલ અને કંકુ, ચોખા ને 2 વાટ લઈ લીધી છે. અને આ માતાજીને ધરવા માટે, શીતળા માતાજીને ધરવા માટેની કુલર પણ લઈ લીધી છે. અને આ લોટામાં જળ લઈ જવાનું હોય છે, એ તો ત્યાંથી જ પાણી ભરી લેવાનું આપણે. જો આટલી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મંદિરે જઈને દર્શન કરી આવીએ, માતાજીની શીતળા માતાની પૂજા કરી આવીએ. બોલો શીતળા માતાની જય હો. મમ્મી છે એ નાગલા ચુંદડી કરે જ ને, શીતળા માને ધરવા માટે નાગલા ચુંદડી જો આવી રીતના કરવાની હોય. બતાવો તો મમ્મી. જા જો મમ્મી અનુભવી છે, આવી રીતના કરે છે નાગલા ચુંદડી. જો મમ્મી ડબ્બો તૈયાર કરી નાખ્યો છે, અબીલ, ગુલાલ, ચોખા અને નાગલા ચુંદડી. આ શું કરે મમ્મી? ચુંદડી કરેશ. આ નાગલા કહેવાય. આ નાગલા હે માતાજીની ચુંદડી. હા. જો મમ્મીએ ડબ્બો સરસ મજાનો તૈયાર કરી નાખ્યો છે. જે શીતળા સાતમ છે તો આપણે ચૂલો તો સ્ટાર્ટ કરાય નહીં, ગેસ શરૂ ન કરાય. સાતમ હોય એટલા માટે છે ને અમે કાં તો પાણીપુરી બનાવીએ, કાં તો સેન્ડવિચ બનાવીએ. તો આ વખતે અમે છે ને ટોસ્ટ સેન્ડવિચ બનાવી છે સરસ મજાની. જો અને આ મશીનમાં થાય, ચૂલાની જરૂર પણ ન પડે. હંમેશા બહારથી બ્રેડ લઈ આવી હતી, બ્રેડ, બટર, ચીઝ લઈ આવી હતી. મમ્મીએ ગ્રીન ચટણી બનાવી નાખી હતી અને આપણે આ મશીનમાં જ બની ગઈ છે, ટોસ્ટ સેન્ડવિચના મશીનમાં. એટલે આપણે સરસ મજાની ટોસ્ટ સેન્ડવિચ બનાવી નાખી છે આજે. અને આપણી સાતમ આજે પૂરી પણ થઈ ગઈ છે. અત્યારના 9:30 જેવું થઈ ગયું છે. અત્યારના બધા જમે છે ફ્રેન્ડ્સ. જો શું જમી રહી છે અત્યારના? ટોસ્ટ સેન્ડવિચ. કેવી લાગે છે? સારી લાગે છે, સરસ મજા કાલે લાગે. આ સમય આપણે પૂરી ને બટેટાની સૂકી ભાજી ને ભાત ને મગ ખાતા હતા. આજે આ જો સાતમ પૂરી તહેવાર જાતા જાય છે. મોટી સાતમ આવશે હવે ત્યારે પાછું આવું કંઈક બનાવશું. પણ અમારે મોટી સાતમમાં છે ને રાતે પાછું બનાવાય એમ છે, એટલે ત્યારે તો કઈ આવું લાગે. અમારે એક ટાઈમ જ ઠંડુ ખાવાનું, એક આ ટાઈમ સાતમ ગરમ. આખી પાડવાની, બધાને બાળકોને પાડવાની, પણ અમારે એવું છે કે બધાને પાડવાની. બધાને યમી બની ને યમી બને. આ વખતે લાવો મળશે, ઓલે વખતે કઈ લાવો મળશે. ઓલે હા, અમારે મોટી સાતમમાં બહુ રાતના ગરમ થઈ શકે. અને આ સાતમ દિવસે પૂરેપૂરો દિવસ છે ને ઠંડુ જ જમવાનું હોય, કાં તો અલગ અલગ પાણીપુરી, સેન્ડવિચ, તમારે વેજીટેબલ સેન્ડવિચ જે બનાવી શકો છો. હાલો ફ્રેન્ડ્સ, જો જમે છે મમ્મી. સેન્ડવિચ સાથે ખવાતી આ ગ્રીન ચટણી મમ્મીએ સરસ મજાની બનાવી છે. અને આ રીચ ટોમેટો કેચઅપ છે. જો ફ્રેન્ડ્સ, આવી જાવ ટોસ્ટ સેન્ડવિચ ખાવા માટે.